કરીને પરસ્પર મળીને નમસ્કાર કરીને તે સર્વે વૃંદાવન થકી પોતપોતાને સ્થાનકે ચાલ્યા ગયા. બધાને થયું કે આ ભગવાન જ્યારે આવશે ત્યારે પોતાનું અને આપણું બધાનું રક્ષણ જાતે જ કરશે, એટલે હવે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ સંકેત આપ્યો અને બધા પોતપોતાની જગ્યા પર સ્થાને ચાલ્યા ગયા. એ રાજન તે મહર્ષિઓ અને ધર્મદેવની જે પૂર્વજન્મની સ્મૃતિ અને આ જન્મમાં ભગવાનની ઈચ્છાથી કદાચિત પૂર્વજન્મની સ્મૃતિ આ જન્મમાં ભગવાનની ઈચ્છાથી કદાચિત થતી હતી, પણ સર્વદા સ્વેચ્છાથી નહીં. સપત્નીક ધર્મદેવ શત્રુઘ્ન સર્વ મનોરથવાળા થતા મનમાં બહુ પ્રસન્ન થઈને પોતાના છપૈયા ગ્રામ પ્રત્યે જતા માર્ગમાં પોતે પ્રથમ અનુભવેલા નૈમિષારણ્યને ફરી પામ્યા. એટલે કહેવાનો મતલબ શું છે? ધર્મદેવને પહેલાં પૂર્વજન્મની સ્મૃતિ એટલે બદ્રિકાશ્રમમાં જે હતા એ ભગવાનની ઈચ્છાથી થોડી થતી હતી, પણ પછી પોતાની ઈચ્છાથી થતી હતી નહીં એમ. પછી શું કહ્યું કે જે નૈમિષારણ્યથી એ લોકો આવેલા અહીંયા વૃંદાવનને વિશે એ પાછા નૈમિષારણ્યમાં એ લોકો ગયા. નૈમિષારણ્ય બહુ જોરદાર જગ્યા છે, હમણાં જ બતાવેલી ટીવી મસ્ત એક આમ તો આ બાજુ યુપીમાં જ છે. ના વૃંદાવન તો અમે રીગરા પેલી બાજુ છે. આમ પેલું મસ્ત એક પેલું એ છે કહેવાય સરોવર જેવું તળાવ જેવું છે ને આમ મંદિરો છે ને સારી જગ્યા છે નૈમિષારણ્ય. હમણાં એક કથા હતી ત્યાં, હું ઇન્જર હતો ત્યારે જ હતી કદાચ જોયું. મંદિર છે બહુ જૂનું, સારી જગ્યા, મસ્ત જગ્યા, ઠંડી મજા આવે, ભજનતા એવી જગ્યા. ચાલો તો અત્યારે ખબર નહીં આવે, કેમેરામાં તો સારી લાગતી હતી કે ક્યાં જાય એવી ખબર પડે. વૃક્ષ વૃંદોથી વ્યાપ્ત ઘાટા એવા છે ને, હા ઝાડો બહુ હતા ત્યાં, બરાબર છે. ઘાટા એવા નૈમિષારણ્યમાં ચાલતા દંપતી ભક્તિ ધર્મ માર્ગમાં પોતાની સન્મુખ આવતા કેટલાક અસુરોને જોઈને ભયભ્રાંત થઈને જવાના માર્ગનો ત્યાગ કરીને બીજે માર્ગે ચડી ગયા. બરાબર. શું થયું કે ભાઈ ઘાટું જંગલ હતું એકદમ, અને સામેથી બધા અસુરોને આવતા જોતા હતા, એટલે એમણે શું કર્યું? રસ્તો બદલી નાખ્યો. જ્યાં ત્યાં પ્રાંતર વનમાં અથવા દૂર શૂન્ય માર્ગમાં ભમતા ભક્તિ ધર્મને મહામાર્ગની સ્મૃતિ સર્વદા વિસ્મૃત થઈ ગઈ, અને સૂર્ય પણ હસ્તાચરને પામી ગયો. કોઈ પણ ગ્રામ દેખાયું નહીં. એ નૃપ મહામાર્ગ જેમને મળ્યો નથી એવા બંને દંપતી ગાઢ અંધકારને લીધે દિશા વિભાગો જેમાં જણાતા નથી એવા ઘન વનમાં રાત્રિએ હવે ક્યાં જવું એવો વિચાર કરતા બહુ ચિંતાગ્રસ્ત થઈને લાગેલી સુધા તૃષાથી પણ પીડા પામતા મહાધૈર્ય ગુણનું આલંબન કરીને ત્યાં જ કોઈ વૃક્ષના મૂળમાં બેઠા. રસ્તામાં આગળ વધ્યા. રસ્તા કોઈ દેખાતા હતા નહીં જંગલને કારણે. સૂર્યનારાયણ હસ્તાચરને પામી ગયા. દિવસ પૂરો થઈ ગયો, રાત્રિ આવી ગઈ. કરવું શું? તો કોઈ વૃક્ષ હતું મોટું અને પકડી લીધું, ત્યાં નીચે બેસી ગયા ધૈર્ય રાખીને. બરાબર. જો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, જ્યારે આગળની કંઈ નહીં ખબર પડતી હોય ને, એવું લાગે કે હવે આગળ કંઈ ખબર પડે એવું નથી, ત્યારે શું કરવાનું ખબર? વિશ્રામ. જ્યાં બેઠેલા, જ્યાં ઊભા રહેલા, જ્યાં ચાલીએ છે જગ્યા જોઈ લેવાની કે અહીંયા આ જગ્યા બરાબર છે, થોડી ઘણી ત્યાં જ અટકી જવાનું. આગળ ન ખબર હોય તો એમાં જવું નહીં, અમુક વખતે એમાં ફસાઈ જવાય. એટલે થોડું ધૈર્ય રાખવું ને આજુબાજુ જોઈ લેવું. મંદિર હોય તો વાત ઠીક છે, ન હોય કોઈ એવી સારી જગ્યા હોય કે કોઈ મકાન એવું ગયું હોય તો ત્યાં જ અટકી જવાનું. આગળનું ખબર નથી એમાં પડવું નહીં. પછી 4 વ્હીલ હોય તો પણ બરાબર. એક ભાઈ તો 4 વ્હીલ લઈને પણ ગયેલા, પછી આગળની કંઈ ખબર જ નહીં, અટવાઈ ગયા. પછી એ લોકોને બહુ દૂર એક રેસ્ટોરન્ટ જેવું કંઈક દેખાયું, ત્યાં ગયા. પછી પેલા રેસ્ટોરન્ટવાળા જો કાલે સવારે આપણે વાત કરશું, ભાઈ બીજે દિવસે સવારે કહ્યું એને તમને બહુ ભાગ્યશાળી છો, અહીંયાથી આટલા કિલોમીટર દૂર 50 કિલોમીટર આ બાજુ ને 40-50 કિલોમીટર આ બાજુ કંઈ જ નથી. કારણ કે અમે રાત્રે બહુ ડરી ગયેલા એટલે મેં તમને કંઈ કહ્યું નહીં. ફેમિલીવાળો માણસ હતો અને એ લોકો જે જગ્યા પર અટકેલા ને ત્યાં બીજે દિવસે સવારે જેવું કંઈ ખબર પડી. પ્રાકૃતિક સૌંદર્ય બહુ જોરદાર હતું, એ લોકોને ખબર જ નહીં હતી. પેલો કે અહીંયા રહી જાઓ રાત્રે, એનું પહેલું માન્યું તો શાંતિથી બચી ગયા. એટલે કે બહેરી છોકરા લઈને હું જતેગા. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આગળની જ્યાં ન ખબર હોય ત્યારે ભગવાનનું નામ દઈને તમને જ્યાં એવું લાગે કે અહીંયા સંકેત થોડા ઘણા, જો સારા ખરાબની વાત નથી પણ થોડા ઘણા યોગ્ય લાગે તો ત્યાં જ અટકી જવાનું. આગળ કદાચ મોટા ખાડામાં પડવા એના કરતાં ત્યાં બેઠા શાંતિથી એ સારા. બરાબર. ચાલો. તે અવસરમાં તે ભક્તિ ધર્મે તે સ્તરમાં દેવ ઈચ્છાથી પોતાની પાસે આવી ચડેલો કોઈ અવિદિત નામ ગોત્રવાળો એકાએકી પુરુષ દીધો. કેવો પુરુષ? તો દેવતાના તણખા જેવા, ચારે બાજુ રાતાચોળ, પહોળા ફાડેલા નેત્રવાળો, તાળુ પ્રદેશમાં ખલ્લાટ એટલે તાળીઓ, કોઈ પ્રદેશમાં ઉગેલા મુવાળાની જટાઓને ધરનારો. આમ બધી વચ્ચે તાળ, આમ પેલા અહીંયાથી બધી જટાઓ ધારીને
સાધુ જેવા હોય ને અમુક તે પેલા એવા વાળ હતા એને. માટે જે તપસ્વીના જેવા વેશવાળો, ઉન્નત ભયંકર વપુવાળો, મોટું શરીર હતું. કારણ કે આગલા યુગનો માણસ હતો, આપણા યુગનો કળિયુગનો ન હતો. હવે એ યુગમાં તો માણસો બધા બહુ મોટા હતા, આપણાથી હાઈટ બોડી દરેક રીતે, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ ઉન્નત ભયંકર વપુવાળો, અષાઢ માસમાં ચડેલા નવીન મેઘ જેવા નીલ વર્ણવાળો, બરાબર. અષાઢ મહિનો કેવો છે? એકદમ નીલ વર્ણવાળો, એમ કાળું આકાશ આખું કેવું હોય, કારણ કે અંદર વરસાદના વાદળ હોય એવું. એટલે એમ કે મેઘ જેવા નીલ વર્ણવાળો, વર્ણિના જેવો વેશવાળો, કારણ કે જંગલમાં ફરતો હતો એટલે વર્ણિ વેશ ધારીને રહેલો. આ કોઈ પુરુષ જોઈને આ કોઈ પણ સાક્ષાત સિદ્ધ પુરુષ છે એમ જાણીને પછી તેને પ્રણામ કરીને તેની આગળ બે હાથ જોડીને ધર્મદેવ ઊભા રહ્યા. ત્યારે તે તપસ્વી પુરુષ ધર્મદેવના પ્રત્યે એવું વચન બોલ્યો કે આ પ્રદોષ અસુર સમયમાં દુર્ગમ એવા પણ વનમાં ભાર્યા સાથે ભમો છો, માટે મહાવીર પુરુષ હો એમ જણાવો છો, તો એવા તમે કોણ છો? આ સર્વે વૃત્તાંત યથાર્થ જેવું હોય તેવું મને જલ્દી કહો. હે રાજન, તપસ્વી આ પ્રકારે કહ્યું એટલે ધર્મ બોલ્યા, બરાબર. એટલે શું કહ્યું કે આ પ્રદોષ સમય જે સંધ્યાકાળ પછીનો સમય હતો, પ્રદોષ સમય કહેવાય. એ સમયમાં એમ કહે કે શું તમે અત્યારે આ તમારી પત્ની જોડે અહીંયા ભમો છો, બરાબર. એટલે તમારામાં બહુ મોટો ધીરજ નામનો ગુણ છે એટલે ભમો છો. બાકી અત્યારે બધાને ફફડાટ ભય હોય, એમાં પાછો ફેમિલી જોડો એને તો વધારે ભય હોય, બરાબર. એટલે તમારું જે કંઈ વૃત્તાંત હોય તમે જે હોવ તે અમને જણાવો. એવું કોણે કહ્યું? પેલો સાધુ જેવો છે, નૈષ્ટિક બ્રહ્મચારી જેવો કે વર્ણી જેવો છે દેખાતો તો એણે કહ્યું. હવે ધર્મદેવ બોલ્યા, શું બોલ્યા? હે વર્ણીના, હું વર્ણથી વિપ્ર છું, એટલે બ્રાહ્મણ છું. મારો કૌશલ દેશમાં જન્મ છે, બરાબર. મારું દેવસરમાં નામ છે. આવો હું વારંવાર વૈરીઓએ દીધેલા દુઃખોથી અંતરમાં અતિશય ખેદ પામીને સર્વસ્વ હરાઈ જતા અત્યંત દારિદ્ર્ય દુઃખને પામીને ઘરનો ત્યાગ કરી વૃંદાવન ક્ષેત્રમાં જઈને ત્યાં જપાત્મક વિષ્ણુયાગથી કૃષ્ણનું આરાધન કરીને તેનાથી પ્રસન્ન થયેલા કૃષ્ણ રવિ વરદાન મેળવીને ઘર પ્રત્યે જતા દૈવવશાત માર્ગની વિસ્મૃતિ થતા ઘોર વનમાં ભમતા ખેદ પામતો હું ભાગ્યવશાત મળી આવેલા તમોને જોઈને બહુ હર્ષ પામ્યો છું. આ પણ એમનું વૃત્તાંત કહી દીધું કે ભાઈ આ પ્રમાણે અસુરોથી હું પીડિત હતો અને પછી એમ કહે કે ઘરેથી અમે નીકળી ગયા, વૃંદાવનને વિશે ગયા, ત્યાં જઈને શું જપાત્મક યજ્ઞ કર્યો અને ત્યાંથી અમે પછી એમ કહે કે અહીંયા આવી ગયા. કેવી રીતે? માર્ગ ભૂલીને આ ઘોર વનમાં આવી ગયા. તમને જોઈને ઘણો અમને આનંદ થયો છે. એટલે આ વાત નિશ્ચિત છે પણ અસત્ય કહેતો નથી. એટલે એમણે એવી પોતાની વાતમાં શું ઉમેર્યું, બાજુ કોન્ફિડન્સ આવે બધાને એ પ્રમાણે કે ભાઈ હું જે કહું છું એ સાચું કહું છું, ખોટું નહીં. હે રાજન, પોતાના પૂર્વ વૈરી શ્રી કૃષ્ણના નામ શ્રવણ માત્રથી ઉત્પન્ન થયેલા કોપ વેગથી અતિશય સરસતું સર્વે શરીર જેનું છે એવું આ વર્ણિ ફરીથી ધર્મ પ્રત્યે બોલ્યો કે હે વિપ્ર, કૃષ્ણ થકી કયો વર તમે મેળવ્યો છે તે એ મને કહો. પછી પૂછેલા ધર્મદેવ તપસ્વીના પ્રત્યે એમ બોલ્યા કે હે વર્ણિને જપાત્મક વિષ્ણુયાગથી શ્રી કૃષ્ણ મારી ઉપર પ્રસન્ન થયા અને વરવાનું કહ્યું. ત્યારે તેમને હરિ અસુરોએ કરેલો મારો સર્વ પરાભવ અને નિરવધિ દુઃખ નિવેદન કર્યું. ત્યારે શ્રી કૃષ્ણે પ્રસન્ન થઈને મને એમ કહ્યું કે હે ધર્મ, ધરા ઉપર તમારા જે શત્રુઓ છે તે તો સર્વે અસુરો જ નિશ્ચય જન્મ્યા છે. આ અસુરો પૂર્વે કરીના અવતારભૂત દુર્યોધનની સહાય કરનારા હતા. તે મધ્યે કેટલાક અસુરો પાંડવ કૌરવના યુદ્ધમાં ભીમ અર્જુન આદિ કે હણ્યા હતા, કેટલાક અસુરો મેં હણ્યા હતા અને બીજા કેટલાક બળદેવજી હણ્યા હતા. હણેલા અસુરોમાં જે ભૂમિ ઉપર તીવ્ર વૈર બુદ્ધિથી મારો દર્શન અખંડિત અનુસ્મરણાધિક સંબંધ પામ્યા હતા તે દૈત્ય દાનવો અને રાક્ષસો તો મારા એકાંતિક ભક્તોએ ગુહા કરેલી મુક્તિને પોતે ઈચ્છતા ન હતા તો પણ મારા સંબંધના મહિમા બળથી પામી ગયા. જે અસુરો માહિક પંચ વિષય સંબંધી અહિક સુખમાં તીવ્ર તૃષ્ણાવાળા અને દ્રઢ વિષય વાસનાવાળા અને મારે વિશે કેવળ તીવ્ર વૈરવાળા પણ વૈરાનું બંધી થતા મારા સ્મરણાતિશય રહિત અને મારા દર્શનાથી સંબંધે રહિત હોઈને મરણ પામ્યા હતા તે આ પાપીઓ હાલમાં ધરા ઉપર ફરીથી નિશ્ચય ઉત્પન્ન થઈને મારી સાથે બંધાયેલી વેર વાસનાના અતિશયને લીધે ધર્મશીલ તમોને આ ભગવત રૂપ ધર્મ જ છે એમ જાણીને મારી સાથેનું પૂર્વ વેર પાછું વાળવાની રીક્ષાથી વારંવાર પીડા કરે છે તથા અમારા જેવા ધર્મેકશીલ બીજા મારા આશ્રિતોને પણ પીડા કરે છે. આખું ભગવાને જે એમને વરદાન આપ્યું તો આખું કહી દીધું. શું કહ્યું કે ભાઈ પૂર્વે એમ કહી કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અને અમે પોતે આ ધરા પર શ્રી કૃષ્ણ રૂપે અવતરેલા ત્યારે શું હતું કે જે કોઈ અસુરો હતા એ બધાને અમે હણેલા. યુદ્ધની અંદર ભીમસેને હણેલા, અમુકને અર્જુનજીએ હણેલા. એમાં જે વેર અતિશયને લીધે અમારી સ્મૃતિએ સહિત મૃત્યુ પામ્યા હતા, અમારા દર્શનના સંબંધે સાક્ષાતે સહિત મૃત્યુ પામ્યા. એ તો બધા કેવા
અમારે અમને પામી ગયા એટલે મોક્ષે પામી ગયા. ન ઈચ્છતા હતા તો પણ અમને પામી ગયા. ભગવાનનો મહિમા જોવો તમે, ભગવાનનો મહિમા જોવો કે ભગવાનનો સંબંધ થાય અને તમે ભગવાનને ન ઈચ્છો તો બી જો એનો સંબંધ થાય તો પણ ભગવાન પોતાનું જે સાક્ષાત ધામ અને પોતાના વિશે જે સંગ જે છે, કયો સંગ? અપુનરાવર્તી, એટલે પાછા આ લોકમાં ન આવવા રૂપ જે દોષ, અને સંગ કયો? કાયમ માટેનો. બરાબર? પરમાર્થ જેને કહ્યો તે પરમાર્થની પ્રાપ્તિ થઈ જાય એટલે મોક્ષની પ્રાપ્તિ જીવને થઈ જાય. ન ઈચ્છે તો પણ થઈ જાય. બહુ ઊંચો શબ્દ વાપરો છે ભગવાને. કોને કારણે? ભગવાનના અતિશય મહિમાને કારણે. કે ભાઈ ભગવાનનો મહિમા એટલો છે કે ભગવાનના સંબંધે કરીને, કોઈ વેરે કરીને કે કોઈ ભયે કરીને કે બીજા કોઈ પણ ભાવથી ભગવાનના સંબંધમાં જોડાય અને જો ભગવાનની સ્મૃતિ અને કાયમ માટે રહે તો એ ભગવાનને પામી જાય. પણ એમ કે કોઈક એવો હોય કે ભગવાનના જોડે વેરાતિશય તો હોય, એટલે વેર તો હોય પરંતુ ભગવાનની એવી સ્મૃતિ ના હોય ને એનો દેહ પડી જાય તો એ વારંવાર અસુરીઓને જ પામે પછી. કારણ કે ભગવાનનો વેરી છે એટલે ભગવાનના ભક્તોને પણ વેરી થવાનું, એટલે પછી એ વારંવાર અસુરીઓને પામે. અને અસુરીઓને પામીને પછી શું કરે? ભગવત ભક્તોને હેરાન કરે. ભગવાનને તો કોઈ હેરાન કરી નહીં શકવાનું, યાદ રાખજો. એવો તો કોઈ ચમરબંધ થયો નથી કે ભગવાનને હેરાન કરે. એટલે બિચારો શું કરે? એનો આપણે નહીં કહીએ ખિસ્યાની બિલ્લી ખંભાનો છે. હવે એનાથી ભગવાનને કંઈ થાય નહીં એટલે કરે શું? તો તમારા મારા જેવા ભગવત ભક્તો એને પીડા પહોંચાડે. બરાબર? એટલે આ બધા અસુરો એ જ કામ કરતા હતા. ધર્મદેવ અને એમના જે બીજા મરીચ્યાદિક ઋષિમુનિઓ જેને બદ્રિકાશ્રમમાં દુર્વાસા ઋષિ થકી પ્રાપ્ત થયેલો એને આ લોકો પીડા પહોંચાડતા હતા. પીડા તો કે અન્ન વસ્ત્ર અને આબરૂના પણ ધજાગડા ઉડાડી દીધા આ લોકોએ. દારિદ્ર્ય દુઃખ એટલું મોટું થઈ ગયું, બધું લૂંટી ગયા. ધર્મદેવના ઘરમાં જે કંઈ હતું તે બધું લૂંટી ગયા. અરે પહેરવાનું વસ્ત્ર પણ સીધું એક આખું ન રહ્યું. ભક્તિ માતા અને ધર્મદેવ બંનેને. વાસણ તો બહુ દૂરની વાત છે. વાસણ તો બહુ પહેલા ચાલી ગયા. પહેરવાનું એક વસ્ત્ર ન રહ્યું, એમાં બધું જ આવી જાય, આખું પહેરવાનું. ઠીંગડા ફૂંગડાવાળા વસ્ત્ર પહેરતા હતા એટલે એનો મતલબ બધું જ લઈ ગયા. બરાબર? આટલું મોટું દારિદ્ર્ય દુઃખ પહોંચાડ્યું કોણે? અસુરોએ પહોંચાડ્યું. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે આસુર જે હોય તે જન્મજાત, મહારાજે વચનામૃતમાં પણ આ કહ્યું છે કે જે અસુર યોનિને પામ્યો છે, જે અસુર છે એ અસુર કોઈ દિવસ પોતાનું આસુરત્વ છોડતો નથી. એ સત્સંગમાં આવે તો પણ એનો આસુરી ભાવ ટળતો નથી. ભગવાને ત્યાં સુધી કહ્યું કે અનેક વાર જો એ અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈને પાછો બહાર આવે તો પણ ન લીન જાય. આટલો બધો આસુરી બુદ્ધિનો પ્રતાપ છે. અને ભગવાને એને કહ્યું અસુરોનો સંગ કરવો, કે અસુરોના જે શાસ્ત્ર વાંચવા એ જ અસુર થવાનું સૌથી મોટું કારણ છે. એમાં જો અત્યારનો અસુર થયો હોય, નવો નવો એમ કહી કે એને આદર રાખ્યો હોય અને આસુરી શાસ્ત્ર વાંચીને નવો નવો અસુર થયો હોય અને એ જો પાછો દૈવી સંપ્રદાય યુક્ત કોઈ સાધુ પુરુષનો સંગ કરે અને ભજન કરવા માંડે અને પેલાનો જો આશીર્વાદ એની પર થઈ જાય ને સત્સંગ કરે અને સત્સંગની મર્યાદામાં રહેવા માંડે તો એનો આસુરી ભાવ ટળી જાય. પણ જો પાકો અસુર થઈ ગયો હોય અને ભગવત ભક્તોનો ભગવાનનો દ્રોહ કરતો થઈ ગયો હોય તો એનો આસુરી ભાવ કદાપી ટળતો નથી. એટલે તમે આસુરી બુદ્ધિના લોકો પાસે સારી આશા રાખો એ નરી મૂર્ખતાઈ છે. अच्छाई उतनी ही करने की जितनी अच्छी लगे, याद રાખજો. દુનિયામાં अच्छाई જરૂરી છે આપણા માટે. આપણું જે દૈવીપણું જે છે, મનુષ્ય રૂપમાં રહેલા આપણું જે દૈવીપણું છે, દયા આદિ જે આપણા ગુણ છે ભગવત ભક્તોના, બધું જરૂરી છે. પણ કોના માટે એ યાદ રાખવાનું હંમેશા. સત્ય શૌચાદિક જે સાધુના લક્ષણો કયા, ભગવત ભક્તોના લક્ષણો કયા, બધું જરૂરી છે. પણ એની જોડે નીતિશાસ્ત્ર એ પણ કહે છે કે દુર્જનોનો સંગ કદાપી કરવો નહીં. દુષ્ટ પુરુષની સાથે કોઈ પણ પ્રકારનું વ્યવહારિક કાર્ય કરવું નહીં. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહી દીધું. અર્થદીપિકામાં એનું વિવરણ કરેલું જ છે. આ બધું વિદુર નીતિ અને બીજા નીતિશાસ્ત્રો પણ કહ્યું છે. કઠણ ભૂંડો કાર ચાલતો હોય, આસુરી ઉપદ્રવે સહિત ને ત્યાં આપણી જાન જતી હોય, પ્રાણ જતા હોય, પૈસા પૈસાનો આપણે નુકસાન થાય એવું હોય તો એને છોડીને બીજે ચાલી જવું, સુખેથી ભજન થાય. આપણા જે કોઈ કુટુંબ કબીલાવાળા શાંતિથી રહી શકે એવી જગ્યા પર પહોંચી જવું. પછી તમે બધી જગ્યા પર એમ બોલીને કોલર ઊંચો કરીને ઊભા થવા જાવ તો દુઃખી થાવ. એવા આપણા સંપ્રદાયમાં ને આપણા અહીંયા અત્યારે તાત્કાલિક નજીકના ટૂંકના ભૂતકાળમાં પણ ઘણા ઉદાહરણ છે. હું ભારી ભગત છું, મને કંઈ ન થાય અને એનું ઘણું ભૂંડું થઈ ગયું છે, એટલે ખૂન થઈ ગયા ને એવું ઘણું. દેશકાળના ઉપદ્રવે કરીને ભલભલો નીકળી જાય એમાં. કારણ કે દેશકાળ બહુ મોટી વસ્તુ છે, સમજો. મહારાજે કહ્યું ને કે રૂડો દેશ હોય તો ક્રિયા રૂઢી થાય, રૂડો કાળ વર્તતો હોય તો બધું રૂડું થાય, રૂડો રાજા હોય તો બધું રૂડું થાય. જો યોગી આદિત્ય ના થયા તો બધા કતલખાના બંધ થઈ ગયા ને. 2 દિવસમાં ફફડાટી બોલાવી દીધી ને.
એટલે રૂડો રાજા આવે તો મહારાજ કહે ને કે આખા દેશની અંદર ભગવાનનું ભજન ને બધા ધર્મ નિયમમાં રહેતા થઈ જાય. અરે કોઈના બાપની તાકાત છે કે KFCની એડવર્ટાઇઝ આપે ટીવીમાં? મજબૂત રાજા હોય તો. આ તો હું આપણે ત્યાં લોકશાહી એટલે બધી મગજમારી કે 2 જણા ખેંચે ને 2 જણા પકડે પાછા. ગુજરાતીઓ વિરોધ કરે તો પેલો મહારાષ્ટ્ર વાળો જાહેરમાં પાછો, પેલો શિવસેના વાળો જાહેરમાં પાછો ફીસ બેન હોય તો એ જાહેરમાં મફત માંસ વેચે પાછો. હિન્દુ થઈને આવું કરે. આપણા જ અંદર ટાંટિયા ખેંચતા હોય, બાકી આપણું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર હોય ને એની અંદર જાહેરમાં કોઈ નોનવેજ વેચે આ પ્રમાણે ક્યાં સુધી ચાલી લેવાય? દુબઈની અંદર કે બીજા જે પણ આરબ કન્ટ્રીઝમાં જેટલા પણ નોન ઇસ્લામિક હોય છે એને એના ઘરની ઉપર ઝંડો લટકાવવો પડે છે. તમને ના ખબર હોય તો કહી દઉં. પૂર્ણ સ્વતંત્રતા એ લોકોને પણ રહેવાની નથી. આ તો ભારત દેશની અંદર જ આ બધી પૂર્ણ સ્વતંત્રતા છે, બીજા બધાને રહેવાની. એટલે અચ્છાઈ ઉતની કરને કે જીતની અચ્છી લગે, યાદ રાખજો. અચ્છાઈ આપણા પૂરતી છે અને બીજા જે કોઈ સારા માણસો એના પૂરતી છે. જે આસુરી તત્વ છે એને તો ઓળખીને ભગવાન એનાથી દૂર રહેવાનું જ કહ્યું છે. સમજજો. શિક્ષાપત્રી અર્થદીપિકા જે આખી વાંચે એને એનો અર્થ ખબર પડે, સત્સંગી જીવન વાંચે એને એનો ખબર પડે. કારણ કે જેનો જે સ્વભાવ છે કદાપી જવાનો નથી. મહારાજે જમવાનામાં ન કહ્યું ઝેર હોય એનું લક્ષણ માણસને મારવાનું છે તો ઝેર એનું લક્ષણ છોડવાનું નથી, અમૃત એનું લક્ષણ છોડવાનું નથી, ખાંડ એનો સ્વભાવ નહીં છોડવાનું, ને કડવી વસ્તુ કડવી જ રહેવાની છે. એમ જે આસુરી જીવ છે તે આસુરી જ રહેવાના, એની પર કોઈ દયા વયા ખાવાની નહીં. આપણે તો ચોખ્ખા શબ્દમાં કહીએ. વારંવાર ઊંધા પડવું એ મૂર્ખતાઈ છે આપણી. ભારત દેશ મહેમાનોની મહેમાનગતિ, મહેમાન અતિથિ દેવો ભવની વાત છે, પણ એ અતિથિ દેવો ભવે 1000 વર્ષ સુધી આપણે ગુલામ રાખ્યા. 11મી સદીની અંદર અલાઉદ્દીન ખિલજી અહીંયા આવેલો, ગુલામોનો સ્થાપક ને દિલ્હીમાં એને રાજ કરેલું પહેલું. આપણે ઓલમોસ્ટ 1000 વર્ષ, 900 થી 1000 વર્ષ સુધી ગુલામ રહ્યા. અતિથિ દેવો ભવ એટલે શું? અતિથિ આવ્યો ગયો ને ખાઈ પીને ચાલ્યો ગયો, આ અતિથિ દેવો ભવ. પછી આપણા ઘરમાં ડેરો જમાઈને બેસી જાય એ અતિથિ દેવો ભવ નથી, એ મૂર્ખ દેવો ભવ છે. આપણે મૂર્ખાઈ કરીએ છીએ. એવું બધું કંઈ કરવાનું નહીં. મારી બા છે ને, અમે નાના હતા ત્યારે કહેતા હતા કે દરેક મા માટેનો દીકરો સારો, પણ કાં સુધી સારો? જ્યાં સુધી એની આજ્ઞામાં રહેતો હોય ત્યાં સુધી. પછી કહે કે માં તું મને બહુ પ્રેમ કરે છે તો હું તારા માથા ઉપર આ કરું, તો પછી માં નહીં ચલાવી લે, 1 લાફો મારે જોરમાં મોડા ઉપર, કે માથા પર આ નહીં થાય. એટલે માં સારી, બધા માટે સારી. એમ આપણે હિન્દુ છે તો બધા માટે સારા, પણ કેટલા સારા એ સમજવાનું પહેલાં, એ જરૂર છે. અત્યારે ખાસ જરૂર છે એની. લોકો આપણી મૂર્ખાઈમાં ગણતરી કરે છે કે એ લોકો તો હવે ચલાવી લે એવા છે. એમ ચલાવી લે એવા કેવા? ભગત છે એ તો ભગત છે એમ કે. ભગત છે એટલે હું ભગત એટલે કંઈ મૂર્ખા થોડા જ આપણે? ભગત છે, મૂર્ખા નથી, યાદ રાખજો. મૂર્ખ બનવાની કોઈ જરૂર નથી. અને ભગત ને મૂર્ખ બંનેની વ્યાખ્યા અલગ અલગ છે, સમજજો. બરાબર? જો આ ધર્મદેવના આખ્યાન પરથી એ જ ખબર પડે છે આપણે કે રસ્તે ચાલતા જતા હોય તો બધા બધી પોથી ખોલીને બેસી નહીં જવાનું આમ કરીને, તો હું આમ છું ને તેમ છું ને ફલાણું છે ને ઢીમકું છે ને. નામ ન જાણતા હોય, જે માણસને ન જાણતો હોય કંઈ પણ પૂછે ને તો આ કરીને ચાલ્યા જ કરવાનું. અંજાન રસ્તા પર ચાલ્યા જ કરવાનું. કોઈને કંઈ પૂછવાનું નહીં, કંઈ બોલવાનું નહીં, કંઈ નહીં. જેટલું બોલીએ એટલું બગડે એમાં, સમજજો. ધર્મદેવજીના આખ્યાન પરથી એ ખબર પડે છે. અને આ અશ્વત્થામાના આખ્યાન પરથી શું ખબર પડે છે કે ભગવાનનો સાક્ષાત સંગ થયો હોવા છતાં જે આસુરી બુદ્ધિના લોક છે તે આસુરી બુદ્ધિના જ રહેશે, યાદ રાખજો. પછી તમે કહો કે આ તો મંદિરે આવે છે એટલે હવે સુધરી ગયો છે. ના, એ ભૂલ છે તમારી. મને ઘણા લોકો કહે તમારા તિલક ચાલવાવાળા તો બહુ ગબન કરે છે ને બહુ ઊંધા વાળે છે લોકોના. એ તિલક ચાલલો કેમ કરે છે એ તું સમજ. એ તિલક ચાલલો બીજા લોકોને છેતરવા માટે કરે છે, એ ભગવત ભક્ત નથી. સમજા મારી વાત? એ તિલક ચાલલો એટલે જ કરે છે કે તિલક ચાલવા વાળો એટલે હરિભક્ત, એટલે બીજો વિશ્વાસ કરે એની પર. એ વિશ્વાસઘાત કરવા માટે આવેલો છે. એટલે છેલ્લા 20 વર્ષથી આ બધું બગડી ગયું છે. 20-25 વર્ષ પહેલાનો સંપ્રદાયનો ઇતિહાસ જોજો. તિલક ચાલવા વાળો એટલે કોઈ ગામમાં, અરે એની જમાનીનો લોકો એ ભરોસો કરી નાખતા હતા. બરાબર? અંગ્રેજોએ એક જગ્યા હતી આપણી તીર્થસ્થાન એવું હતું જે અત્યારે પણ સરકારના તાબામાં નથી. અંગ્રેજોના સમય પર બધા આપણા તીર્થસ્થાન સરકારના તાબા પર હતા. અને કોઈ એક તીર્થસ્થાન એવું હતું કે જેમાં કેસ થયો, તો પછી ત્યાંના જે મહંત હતા એમને બોલાવ્યા. એમણે કહ્યું કે ભાઈ તમે આનો કબજો કેમ નહીં આપતા સરકાર નથી? કે આ અમારું છે. કે કેવી રીતે? કે પૂર્વથી એમ કે અમારે એમ કે જે અમે ગુરુ પરંપરા છે એનાથી અમે સેવા કરતા આવ્યા છે ને આ અમારું જ છે એમ કહીને એટલા વિશ્વાસથી વાત કરી.
પેલા અંગ્રેજ ગવર્મેન્ટનો જે જજ બેઠેલો ને એને એવો વિશ્વાસ થયો કે આ સાધુ સાચું બોલે છે, અને અત્યારે પણ એ જગ્યા સરકારના તાબામાં નથી, અત્યારે પણ નથી. એ સમયે તો ન હતી, અત્યારે પણ નથી, આટલા વર્ષો થઈ ગયા તો પણ નથી. કહેવાનું તાત્પર્ય શું છે? તમારો વિશ્વાસ કેવો, તમને જે ભગવાનનું મહાત્મય છે તે તમે ભગવત ભક્ત છો, એના પાછળ પણ એક મર્યાદા તમને લાગે છે. ભગવત ભક્ત છે એટલે એનો મતલબ એવો નથી કે ગમે ત્યાં તમે આમ કરીને ખુલ્લા થઈ જાય. કારણ કે આજુ આપણી એવી ગોપાળાનંદ સ્વામી જેવી કે ભાઈ મુક્તાનંદ સ્વામી જેવી કઈ સિદ્ધ દશા થઈ નથી, સાધન દશામાં જ આપણે. એટલે આપણે પણ વ્યવહારમાં ને એમાં તો ચેતીને ચાલવું જ પડે, સાવધાન તો રહેવું જ પડે. બરાબર? ચાલો. આ અસુરો પૂર્વે કરીને અવતારભૂત, એટલે આપણે જોયું. હણેલા અસુરોમાં જે એટલે એ પણ જોયું. ચાલો. તો પણ મારા મહિમા બળથી પામી ગયા, માટે હું જ તમારા પુત્રપણાને પામીને અમરોના અરી અસુરોને નિશ્ચય નાશ કરીશ. આવું કહ્યું ભગવાન. ભાઈ હું તમારા પુત્ર તરીકે આવીશ અને આ બધા અસુરોનો શું કરીશ? નાશ કરીશ. હે વર્ણિના, એ શ્રી કૃષ્ણે પૂર્વોક્ત પ્રકારે મને વરદાન આપીને અંતર્ધાન થઈ ગયા. તે પછી મારા ભવન પ્રત્યે જતા જતા આ નૈમી સારણ્યમાં આવ્યો છું. બરાબર? એટલે આ પ્રમાણે અશ્વત્થામાને આખું ચરિત્ર જે ભગવાનની પ્રાપ્તિ અમને થયેલી, ભગવત સાક્ષાત્કાર વૃંદાવનને વિશે ધર્મદેવજીને થયેલો, અને ભગવાને જે વરદાન આપેલું કે અમે તમારા ઘરે અવતરવાના છે, તે બધું આખું ચરિત્ર કહી દીધું. બરાબર? વૃંદાવન વિહારી લાલજી એમને વિષ્ણુ સહસ્ત્ર નામનો આખો, એટલે વિષ્ણુ યાગ કરાવેલો, એમને જપાત્મક અને અષ્ટાક્ષર મંત્રનો જપ કરેલો. આપણે આગળ જોયું હતું કે ધર્મકુળના જે આચાર્યને જે અષ્ટાક્ષર મંત્રનો જપ બીજાને કરાવવા માટે જે દીક્ષા આપવાનો અધિકાર છે. અષ્ટાક્ષર મંત્રનો જપ ક્યારે પડે? કે તમને મારા શ્રી થકી તમે દીક્ષા લીધી હોય અને એ અષ્ટાક્ષર મંત્રનો રોજ તમે વ્યવસ્થિત રીતે નિયમિત રીતે નાહી ધોઈને સવારે પૂજામાં પાઠ કરો તો એમ કહે કે એ અષ્ટાક્ષર મંત્રનો જપ તમને ફળે, એનું બળ વધી જાય. એટલે એ અષ્ટાક્ષર મંત્રનો જપ અને વિષ્ણુ યાગ જપાત્મક કર્યો, એને કારણે એ ભગવાન એમને સાક્ષાત પ્રગટ થયા. પુરસ્ચરણ કરેલું અષ્ટાક્ષર મંત્રનું પણ એમણે પુરસ્ચરણ કર્યું, વિષ્ણુ યાગ કર્યો, અને એને કરીને જેટલા સાધુ સંતો હતા તે ધર્મદેવ ભક્તિમાં હતા, દરેકને ભગવત સાક્ષાત્કાર થયો. આટલો અષ્ટાક્ષર મંત્રનો મહિમા છે. એટલા માટે અષ્ટાક્ષર મંત્રને આપણા સંપ્રદાયમાં મુખ્યપણે ભગવાને ગ્રહણ કરીને શરણાગતિનો મંત્ર છે. એટલે એ દરેક ત્યાગી ગ્રહસ્થ દરેકે એનું જપ કરવાનું કહ્યું, દરેકે એનું જપન કરવાનું. બરાબર? અને ક્યારેક તમને કોઈ આવી સંકટ કે આવી મુસીબત આવી જાય તો એનું પુરસ્ચરણ કરવાનું કહ્યું. આગળ એ પણ કહ્યું કે શ્રીમદ ભાગવત આદિ સત્શાસ્ત્રનું પણ તમે પુરસ્ચરણ કરો, એટલે પારાયણ કરો, તો એનાથી પણ ભગવાન બહુ રાજી થાય છે. એટલે સત્શાસ્ત્ર હોય તે, મંત્ર હોય તે, સ્તોત્ર હોય તે, એનો તમે જાપ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામ છે એનો જાપ કરો, એનું પુરસ્ચરણ કરો, તો તમને જે કંઈ મનોરથ હોય તમારા તે પૂરા થાય, મનવાંછિત બધું પ્રાપ્ત થાય. હવે આ લોકોને તો શું ભગવત સાક્ષાત્કારની ઈચ્છા હતી, કારણ કે અસુરો પીડા કરતા હતા, તો ભગવાન પાસે હવે વરદાન માંગવાની ઈચ્છા હતી કે ભાઈ ભગવાન તમે આનાથી અમને બચાવો. એટલે ભગવાને સાક્ષાત દર્શન આપીને એમને વરદાન આપેલું. બરાબર? ચાલો. સુરત ઋષિ કહે છે, હે નૃપ, તે તપસ્વી પૂર્વોક્ત પ્રકારે કૃષ્ણનો અતિશય ઉત્કર્ષ સૂચવનારી અને પોતાના દુર્યોધનાધિક અનુત્કર્ષને સૂચવનારી ધર્મની વાણી સાંભળીને જ અધિક કોપ વ્યાકુળ થઈ ગયો. બરાબર? ગુસ્સામાં આવી ગયો. આ શ્રી કૃષ્ણે આને વરદાન આપ્યું, આપણો પૂર્વનો દુશ્મન, બધાને પૂરા કરી નાખેલા. તો કેવી વાત છે કે દુર્યોધન હતો, એનો અંતકાળ આવ્યો, અને દુર્યોધનને એવું સાંભળ્યું કે ભાઈ પાંડવોના 5 પુત્ર મરી ગયા, તો દુર્યોધન એટલો ખુશ નહીં થયો. એને થોડુંક એવું થઈ ગયું કે આ નહીં થવાનું થઈ ગયું, ખોટું થઈ ગયું, કારણ કે પૂરમાં કોઈ બચવાનું નહીં, એને એવું થઈ ગયું. અશ્વત્થામાને એનાથી વધારે વેર થઈ ગયું. જોવું તમે આ પરિસ્થિતિ જોવું, જેને ડાયરેક્ટ પેલા લોકો જોડે દુશ્મની હતી, આખી જિંદગી પાંડવો જોડે જેને દુશ્મની થઈ, એને અંતકાળમાં એવું થયું કે આવું ના થવું જોઈતું હતું. ભલે 5 પાંડવો મરી જતા તો મરી જતા, પણ દ્રૌપદીના 5 પુત્ર ખોટા મરી ગયા. એના પછી અશ્વત્થામાની સામે પણ નહીં જોયું. આમ કરીને આંખ મીચીને બેસી ગયો દુર્યોધન. બરાબર? અશ્વત્થામાને કઈ દુઃખ નહીં થયું. એમ કેમ? એને કેમ દુઃખ નહીં થયું? એ પછી પણ આને ઉત્તરાના ગર્ભની અંદર પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું. એટલે એ બતાવે છે કે એને દુઃખ નહીં થયેલું પેલું કર્યું એને.
માણસને ઓળખવા માટે તમારી પાસે તર્ક જોઈએ, યાદ રાખજો. આપણે એક વખત આ વાત અહીંયા 2 કે 4 દિવસ પહેલા જ, અઠવાડિયા પહેલા સભામાં વાત કરેલી. માણસ કોઈ એવું બોલવાનો નથી કે હું ખરાબ છું કે હું સારો છું. તો એને સમજવા માટે તમારી પાસે તર્ક બુદ્ધિ જોઈએ. શાસ્ત્રમાં કોઈ જગ્યા પર એવું લખ્યું નથી કે દ્રૌપદીના 5 પુત્રને મારીને અશ્વત્થામાને દુઃખ થયું કે શું થયું. પણ તમારી તર્ક બુદ્ધિ આટલી ચાલવી જોઈએ કે જો એને દુઃખ થયું હોય તો એ ઉત્તરના ગર્ભમાં કદાપી બ્રહ્માસ્ત્ર છોડે નહીં, ઉલટાનું પ્રાયશ્ચિત કરવા જાય. પણ એણે કર્યું નથી. એટલે તમારે તમારી તર્ક બુદ્ધિ વિચાર કરવાની કે એને ત્યારે દુઃખ ન થયેલું. અને આવા માણસો મેં મારી જિંદગીમાં જોયા છે, યાદ રાખજો. મેં આવા માણસો જોયા છે કે બીજાના ઘરમાં કોઈ મૃત્યુ પામે ને, બહાર તો ખાલી ખાલી રડે, અંદર જઈને શાંતિથી હસતો હોય, મજા લેતો હોય. મરી ગયો ને એને ત્યાં પણ. આવા માણસો મેં મારી જિંદગીમાં જોયા છે. અને એવા માણસો હોય છે, યાદ રાખજો. બીજાનું ભૂંડું થાય તો હસનારા હોય છે, બીજાની વિકૃતિ પણ હસનારા હોય છે, બીજાની નિષ્ફળતા પર પણ હસનારા હોય છે. અને એવા મંદિરે પણ આવે છે, એ પણ તમને કહી દઉં ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. દરેક પ્રકારના દુનિયામાં માણસ હોય છે. એટલે એને ઓળખીને ચાલવું. સમજો, તમે એમ માનતા હો કે મંદિરમાં બધા સારા જ આવતા હોય, એ તમારી ગલત ફહેમી છે. તમે ખુશ ફહેમીમાં જીવો છો, એને ગલત ફહેમીની ખુશ ફહેમી કહેવાય. તમે રાજી થઈ જાઓ કે મંદિરમાં તો બધા સારા જ આવતા હોય ને. ના, એવું નથી ભાઈ. મંદિરમાં પણ દરેક પ્રકારના તત્વો આવે છે. દરેક માણસ મંદિરમાં ભગવાનનું ભજન કરવા કે મોક્ષ મેળવવા નથી આવતો. બધા પોતપોતાના અલગ અલગ ઇન્ટેન્શન લઈને આવે છે. એટલે ધ્યાન રાખવું. હવે આ વર્ણિના વેશમાં જ હતો ને અશ્વત્થામાં, સાધુ જેવો જેનો વેશ હતો ને, એટલે તો ધર્મદેવ આટલી બધી વાત કરી. હવે એ જંગલમાં વર્ણિના વેશમાં આવો હોય તો પછી મંદિરમાં તો આ બધા આપણી જેમ બુશર્ટ પેન્ટ પહેરીને આવે છે. તમે કાથી ઓળખવાના? બરાબર. એવા અહીંયા મેં દાખલા ઘણા જોયા છે કે મંદિરમાં આવનારાએ અહીંયા આવનારાનું ઘણું બગાડ્યું હોય. કહેતા મને શરમ લાગે છે, પણ મંદિરમાં આવનારાએ જ આવનારાનું ઘણું બગાડ્યું હોય. એવા પણ ઘણા દાખલા જોયા છે. એટલે એ પણ ધ્યાન રાખવું. પછી એમ એ તો હરિભગત છે એમ કરીને બધા પોથા ખોલી નહીં દેવાના. બરાબર. આપણી વાત જેટલી શું કહેવાનું શું નહીં કહેવાનું એ પહેલાં વિચાર કરવો, પછી જ કંઈ બોલવું. બહુ વ્યવહારિક ચર્ચા મંદિરમાં કરવાની જ નહીં. શાસ્ત્રમાં ના પાડી છે. એટલે ગ્રામ્ય વાર્તા કરવી નહીં. તમે ગ્રામ્ય વાર્તા ન કરવાનો જો મગજમાં એ રાખો ને તો તમારી કોઈ માથાકૂટ બહુ ઘટી જશે એકદમ. પણ મંદિરમાં આવીને તમે બધી ગ્રામ્ય વાર્તા કરો ને, એમાં જ બધી પોથીઓ ખુલે. અને આ પંચાયત સભા તો બંધ જ કરી દો તમે. આ પાડીવાળી આ પંચાયત સભા છે ને, એ તો બંધ જ કરી દો. એ બેસવાનું જ નહીં હોય. 5, 10, 15 મિનિટ બેઠા હોય તો વાત અલગ છે, તબિયત ખરાબ. બાકી બેસાય જ નહીં ત્યાં. હા, બેસો નહીં અંદર. હા, ડેરું આટલું મોટું છે, બેસો અંદર. આ ઘનશ્યામ મહારાજ છે ત્યાં ઉભા રહ્યો. મને હમણાં તકલીફ છે એટલે ત્યાં બેસવું પડે છે, પણ મને ફાવતું નથી. બેસાય જ નહીં એ જગ્યા પર. ત્યાં બેસો એટલે બધી આખું કે ત્યાં તમે દર્શન કરી પછી ભગવાનની મૂર્તિ તો વૃદ્ધો માટે છે. અમુક પાછા હવે આ ભગવાનજીભાઈ જેવા હોય, પછી અમુક બહુ વૃદ્ધ હોય, એના માટે છે આ બધું. આ હકીકતમાં આવું છે નહીં. ને આ તમને કહી દઉં, ઘણી વખત છે ને આ પારી ઉપર પણ તવાઈ આવી છે કે આને કાઢી નાખો. પણ પછી પ્રોબ્લેમ શું થાય, એને કાઢી નાખે તો પછી બિચારા જે હકીકતમાં રિયલ માણસ હોય એને બેસવાનું પણ જાય. હા, એટલે જ ને. બરાબર. કહેવાનો મતલબ શું, એ રીત જ ખોટી છે. અહીંયા આવીને બધી ગ્રામ પંચાયત શું કરવાની કે શેર બજારનો શું ભાવ થયો, આ વેચ્યું ને આ લીધું ને બધી દુનિયાભરની પંચાયત કરે બધા. હવે શેર બજારને 6 વાગે ભૂલી ના આવે ને શું કરે. મંદિર આવ્યો પછી શેર બજારને શું નિયમ કરવાનું? અહીંયા આવીને શાંતિથી ભજન કરો. ચાલો. તે તપસ્વી અગ્નિકણને ઉડાડતી હોય ને શું, એવી વિકરાળ દ્રષ્ટિ વડે ધર્મદેવને બાળી દેશે કે શું, એમ જોતો અને કોપ વ્યક્તિ પોતાના અધરોષ્ઠને પોતાના દાંત વડે દસતો થકો ધર્મના પ્રત્યે એમ બોલ્યો કે એમ કરીને અમુકને એક્સપ્રેશન ખબર પડી જાય ને તમને. મારે ત્યાં એક મારો ઓળખીતો આવેલો, મારે કહેવું નથી તમને, મારા જે કામમાં આવેલો, અને આમ કરીને એવો જોઈને એટલે મેં એને તરત કહ્યું, મેં તને ગમ્યું નહીં લાગતું, આ પાચન નહીં થયું, તું ખાઈ મારું છે પણ આ પાચન નહીં થવાનું નથી. તને કેવી રીતે ખબર પડી ગઈ? મારો બહુ જૂનો એમ સગો જ પાછો, અને 2 વર્ષનો ગેપ અમારા બે વચ્ચે, એટલે તું તાનો સંબંધ. મેં કહું તને આ ગમ્યું નહીં લાગતું, મોડા પર કહી દીધું. એટલે તને ખબર કેવી રીતે પડી ગયા? હું માણસના છે ને આકૃતિ ગુણાના કથા હતી. હું આની પર જરા મનોવૈજ્ઞાનિક એ કરું છું, આમ વિશ્લેષણ.
માણસના ચહેરા પરથી ખબર પડી જાય કે આને આ ગમ્યું નથી. બરાબર. એટલે તમે અમુક વખતે તમારે ત્યાં કોઈ સારા પ્રસંગે બધાને બોલાવો, તમને એમ કે બધા આવશે તો મારું સારું, કોઈ સારું નથી, તમારું ખાઈને તમારું જ ગાશે પછી. સુમડીમાં કુમળી કરી નાખવાનું ઘણી વખત, બહુ જરૂરી નથી. લોકો આ લગ્ન પ્રસંગમાં પણ દેવાઓ કરીને બધા લોકોને બોલાવે, કોઈ સારું બોલતું નહીં. એને 2 મહિનામાં 2 દિવસમાં લોકો ભૂલી જાય છે. એના કરતાં શાંતિથી પૈસા મૂકી દેવાના, એફડી બેફડી હોય તો એ લઈ લેવાની, તો વેપાર ધંધો કરવાનો. કોઈને કંઈ બોલાવવાની જરૂર નથી. કોઈ 2 દિવસ એવું કહે છે કે નહીં બોલાવે, અને કરતા એ નહીં બોલાવશે તમને તો બહુ બચી જશો તમે. કંઈ આમ થતું નથી ને, બધું જે થવાનું હોય તે થાય જ. હવે કાંકરે માકડા બધા ભગવાને જોડેલા જ છે બધા. જ્યાં કાંકડું હોય ત્યાં માકડું હોય જ, ગભરાવાની ને. નહીં થવાનું એનું ન જ થાય, સમજજો. અને જેનું થવાનું એનું સામે આવશે થવા માટે. બરાબર. જે રહી ગયા છે ને યુપીથી મળી જાય છે. તો તમે વિચાર કરો, યુપીને અહીંયા આવવા તૈયાર થઈ જાય છે, અને જેનું નહીં થવાનું એનું કંઈ થતું નથી. યાદ રાખજો. એટલે એવી બધી ચિંતા નહીં કરવાની કે કંઈ કરવાથી આપણા કંઈ થઈ જશે અને કંઈ ન કરવાથી ન થાય. આ બધા વહેમ છે, ખોટા વહેમ છે. એવું ઓનલાઈન થઈ જાય છે, હું એક તો કહું છું. એટલે કોઈ દિવસ આ બધા પ્રસંગોમાં દેવું કરીને ગામને દેખાડવા માટે ન કરતા ભગવાને પણ ના પાડી છે. જેટલું સહન કરતું હોય તો જ કરજો. પછી કઈ હાથમાં નથી આવતું ભાઈ. બધા ખાઈ પીને ખંખેરીને ચાલ્યા જાય, પછી તમારે દેવું ચૂકવતા 2-5 વર્ષ નીકળી જાય. એટલે એવું બધું કંઈ ખોટી મગજમારી કરવાની નહીં. શાંતિથી 5-10 માણસને બોલાવી દેવાના, કોર્ટમાં રજીસ્ટ્રેશન ને મંદિરમાં લગ્ન, હિન્દુ પરંપરાએ યુક્ત એકદમ મસ્ત, અને ઘરે જઈ જવાનું શાંતિથી. બહુ સારામાં સારી, એમાં બધો ખર્ચો બચી જાય લગ્નનો. કોઈ જફા નહીં. હા. અને જેનું છે તેનું, જેનું ટકવાનું એનું એમ પણ ટકી જશે નહીં. જેનું નહીં ટકતું એનું કરોડો રૂપિયાનો ખર્ચો કરે ને. આ બધા ફિલ્મ સ્ટારને જો ને 50 કરોડનો 100 કરોડનો ખર્ચો કરે ને, 5 વર્ષ ને 10 વર્ષે પાછા છૂટા થઈ જાય, અને પછી પાછો ખર્ચો થાય. પાછા છૂટો થાય એના બી ખર્ચા આપવાના. એટલે આ બધી માથાકૂટ બંધ કરી દો. શાંતિથી જે થતું હોય તો કરો. બરાબર. જેટલી આપણી ચાદર હોય એટલો ટોંટિયો લાંબો કરવાનો, બાકી આ બધા ખર્ચા નહીં કરવાના ખોટા. ચાલો. હે ના, એ તો 5 મિનિટ વધારે ચલાવવાનું હોય. જે અસુરો કોપ વ્યક્તિ અધરોસ્તને એ પછી ધર્મદેવ થકી બોલ્યા, હે ધર્મ તે કૃષ્ણ, તમારા પુત્ર તો નિશ્ચય થશે. કારણ કે એના બાપની તાકાત થોડી હતી કે ભગવાનને રોકી શકે. એવું પુત્ર તો થશે, તે તો થવાના જ છે ને. તો તું થોડો કે એટલે ના થાય. બરાબર. તેના તમામ ગુણ દોષો આ વર્તમાન કાળમાં હું એકલો જ જાણું છું, બીજો કોઈ પણ જાણતો નથી. કેમ કે મારી અપેક્ષાએ હાલ કાળમાં બીજો કોઈ પણ જૂનો નથી. એને ખબર હતી આ તો, એ તો પુરાના હે એકદમ. હા, પુરાના પાપી હે, એ નયા નહીં હે. બરાબર. એક શ્રી કૃષ્ણે અમોને અતિ પ્રિય દુર્યોધન રાજાનું પ્રાણ હરવા પૂર્વક રાજ્ય ભ્રંશાધિક અપ્રિય કર્યું છે. હવે દુર્યોધન નકામામાં નકામો માણસ હતો તો પણ આને સારો લાગતો હોય. એનું બગડ્યું તો પછી કહેવાનું તાત્પર્ય શું છે કે દુર્યોધનનું કોણે બગાડ્યું? ભગવાને થોડું બગાડ્યું. દુર્યોધને જાતે બગાડ્યું. ભગવાન તો દુર્યોધનના બાપા જે ધૃતરાષ્ટ્ર હતા, અંધ હતા, એને પણ સમજાવવા ગયેલા કે ભાઈ તું અંધ બોલે છે પણ આંખો પર પાટા બાંધીને નહીં દે, થોડું વિચાર કર, બીજા બધા મરી જાય. 2 વખત તો શાંતિ પ્રસ્તાવ લઈને ગયા, પછી પેલો નહીં માને તો ભગવાન શું કરે? બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ વળી તેણે અર્જુનના સારથી થઈને મને મારો ચૂડામણી હરી લીધો. ચૂડામણી એટલે ખબર ને તમને? એનો માથામાં પેલો મણી હતો તે કઢાવી નાખેલો. વિગેરે અનિર્વચનીય મહા દુઃખ દીધું છે. તપસ્વી જેવા જણાતા મને દુર્યોધનનો સખા અશ્વત્થામા નામ જેનું છે એવા ને તમો જાણો. તો હું તપસ્વી નથી ભાઈ, હું તો કોણ છું? અશ્વત્થામા છું, દુર્યોધનનો સખા. એ દ્વિજ માટે મને અતિ પ્રિય એવા અસુર સંઘની પ્રસન્નતા માટે પૂર્વે કૃષ્ણાવતારમાં કરેલા વૈરભાવને પાછો વાળવા માટે તેનો પ્રમુખ વેરી હું અશ્વત્થામા શાપ આપું છું કે. બરાબર. શાપ આપવાનું કહે છે. તમારા પુત્ર ભાવને પામનારા કૃષ્ણ શત્રુ વિનાશ માટે શસ્ત્ર ધારણ કરવામાં ક્યારેય સમર્થ થશે નહીં. જે શસ્ત્ર વિના નિજ વેરીનો વિનાશ નહીં થશે, અર્થાત શસ્ત્ર હોય તો જ શત્રુ વિનાશમાં સમર્થ થાય, તે શસ્ત્રોને ગ્રહણ કરવામાં સામર્થ્ય રહેશે નહીં. હવે આ બુદ્ધિનો બોકડો સમજો. એને એટલી ખબર ના પડે કે ભગવાનને કંઈ શસ્ત્રની કોઈને મારવા માટે જરૂર નહીં પડે. આ ભગવદ ઈચ્છા જ થયેલું કહેવાય. બુદ્ધિ પ્રદાતા ભગવાન છે, એણે એને એવી બુદ્ધિ આપી. હવે એની બુદ્ધિ ચાલે પણ કેટલી?
આસુરની બુદ્ધિ અસુર જેટલી જ ચાલે ને કે ભગવાન શસ્ત્રથી લોકોને તે સમય પર મારતા હતા સુદર્શન આદિકથી, એટલે એને એવું લાગ્યું કે ભગવાન શસ્ત્ર હોય તો જ અમને મારી શકે. ભગવાનને મારવા માટે તો સંકલ્પ જ જરૂરી છે. ભગવાને કોઈને પણ મારવો હોય તો સંકલ્પથી મારી નાખે. બરાબર. એટલે આ બધી એની અક્કલનું પ્રદર્શન એને કરેલું છે અહીંયા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ